મારું નામ રમીલાબેન મગરવાડિયા છે. હું ચાંદખેડામાં રહું છું અને મને બહુ જ બધી થોડી તકલીફો બહુ હતી. એ પગમાં મને તકલીફો હતી, નસ દબાતી હતી, એના કારણથી મારા પગમાં સૂજન બહુ રહેતો હતો. પછી મને થાઇરોઇડનો બી પ્રોબ્લેમ હતો, BTLનો બી પણ પ્રોબ્લેમ હતો. BTLમાં મેં બહુ બધા ઇન્જેક્શનો લીધેલા, લગભગ 300 જેવા ઇન્જેક્શનો લીધેલા છે. પણ મેં મારી જાતે ગણતરી કરી હતી તો 251 તો મેં ઇન્જેક્શન લીધેલા છે. પછી મને આમ થકાન રહેતું, પછી ઘરમાં મને BTL ઓછું થાય એટલે પછી મને શું થાય, રોટલી ના કરી શકું, કશું કામ ના કરી શકું, થાક લાગે, આખો દિવસ આળસ આળસ લાગે, પછી ગુસ્સો આવે, એવું બધું મને થતું હતું. પછી મને કેટલા દવાખાના બદલ્યા, મેં બહુ જ ખર્ચા કર્યા મારી પાછળ, પણ કોઈ મને રિઝલ્ટ મળતું નહોતું. થોડા ટાઈમ દવા લઉં ત્યારે સારું રહેતું હતું, પછી મને પ્રોબ્લેમ ફરી પાછા દવા લઉં ત્યારે અઠવાડિયું 10 દિવસ સારું રહે, પછી મને પ્રોબ્લેમ ઊભા રહેતા. પછી મને બહુ જ તકલીફ પડતી હતી. એના કારણથી પછી મેં હોસ્પિટલોમાં લગભગ દર 6 મહિને મારે જવું જ પડતું હતું અને એડમિટ બી મારે થવું પડતું હતું. પછી ઘરે કામ ના કરી શકતી, ઘરવાળાને બહુ તકલીફ પડતી હતી. પછી બહારથી રસોઈ બનાવવા કહેવું પડે કોઈને, પછી દેરાણી જેઠાણીને બોલાવવા પડે તો મને થોડું કામ કરી આપો, કેમ કે મારાથી એક રોટલી કરવી હોય ને તો બી હું નથી કરી શકતી, એટલી મારી કન્ડિશન ખરાબ થઈ જતી હતી. પછી ઊભી રહું તો આમ થાય કે ચક્કર ચડશે, પડી જઈશ. આમ તો માણસ ઊંઘતું રોટલી કરતું હોય ને એવું મને થતું કે રોટલી કરું અને બેસી જવું, એક રોટલી કરું, બેસું. પછી અને એક મને ગાયનેકનો પ્રોબ્લેમ બી થોડોક હતો, તો એ બી એના કારણથી મને બહુ તકલીફ પડતી હતી. પણ અત્યારે પછી થોડુંક હવે મને થોડું રિકવર થવા માંડ્યું છે. દવાઓ લઉં એટલે થોડું રિકવર થાય. પછી મને મારા કાકી સાસુ ત્યાં એક યોગા બેસનું સેન્ટર ચાલતું હતું, ત્યાં અહીંયા આપણે ચાંદખેડામાં, ત્યાં મને કે તું આવ. તો મેં કીધું મારે નથી આવું એમ કરીને મેં એમને ના કહેતી હતી. પણ તો કીધું એક દિવસ આય, તું જો ત્યાં તારું શું રિઝલ્ટ છે એ. તો હું એક દિવસ ગઈ, પણ એક દિવસમાં મને પગમાં થોડું સારું લાગ્યું, આમ મને રાત્રે ઊંઘ આવી સારી રીતે, નસો નથી ખેંચાતી. પછી મેં ત્યાં ચાલુ કર્યું. લગભગ મેં કન્ટિન્યુઅસ 9 મહિના તો મેં કન્ટિન્યુઅસ ત્યાં ભર્યા. પણ પછી મને બહુ સારું લાગ્યું. ત્યાં મારા પગનો પ્રોબ્લેમ બી સારો, વિટામિન B12નો બી મને પ્રોબ્લેમ હતો તો બી સારું થયું. પછી મને થાઇરોઇડનો બી પ્રોબ્લેમ છે, થાઇરોઇડ તો મારો એકદમ નોર્મલ થઈ ગયો છે. પછી હું 9 મહિના બી થેરાપીમાં ગઈ તો મને થોડું ઘણું બધું સારું લાગ્યું. પણ મારી સગવડના કારણથી હું લઈ નથી શકતી. પણ પછી મેં તો એ કરકસર કરીને મેં મેટ લઈ અને મેટ લાવ્યા પછી મને ઘણા બધા, મેં મારી સગવડ તો નથી પણ મેં મારા 2 દાગીના વેચી અને મેં મેટ લીધી. કેમ તો મેં કીધું દાગીના પડે રહેશે, કંઈ કામ નહીં આવે, કંઈ વ્યાજ કશું આવવા નહીં. તો મેં કીધું શરીર સારું છે તો બધું કરી શકીશ, એ માટે મેં પછી મેટ લઈ લીધી. એ પૈસા એના વેચી અને પછી પૈસા એમ પેલા મેટ પહેલાં ખરીદી લઉં, તો મેં મેટ ખરીદી. મેટ ખરીદ્યા પછી તો મને ઘણો બધો ફરક રહ્યો. અત્યારે મારે દવાખાને કોઈ જગ્યાએ જવું પડતું નથી. મને થાઇરોઇડમાં બી સારું છે, પગમાં બી સારું છે, પગમાં સૂજન આવતા તે બી સારું છે. હું કામ અત્યારે કરતું, હું હજુ સુધી લગભગ હું 10 વર્ષથી કન્ટિન્યુ હોસ્પિટલ જતી હતી. અત્યારે હું મેટ લીધા પછી હું વરસ થઈ ગયું પણ હજુ હું હોસ્પિટલમાં પગ નથી મૂક્યો અને મને સારું છે. મારા લોહીનું બી રિઝલ્ટ બી સારું છે. પછી મને ગાયનેકનો થોડો પ્રોબ્લેમ હતો એ બી સારું છે, થાઇરોઇડમાં બી સારું છે અને પગમાં તો મને બહુ જ સારું છે. પગમાં તો હું ઊભી થતી હતી ને તો પગ હું મૂકી શકતી ને જ્યારે દુખતો હતો. અત્યારે પગમાં જ્યારે મારા ઘરે મેટ નથી ને ત્યારે હું સવારમાં ચાલું ને તો મારે આમ ચાલવું પડે ને થોડુંક આમ કરીને પહેલાં તો હું ચાલું, આમ પગ મૂકું ને ત્યારે માંથી ચલાતું હતું. જ્યારે મેં મેટ લીધી ને એના પછી હું ગમે તેમ ચાલું, ગમે તેમ કરું તો મને કશું કોઈ પ્રોબ્લેમ થતો નથી. ઢીંચણમાં કે કશું પણ ઢીંચણમાં બી પ્રોબ્લેમ હતો તો એ બી મને સારું છે. પગમાં સોજા કરતા બી અત્યારે સોજા બી નથી મારા પગમાં અને નસો એકદમ મારી એકદમ લીલીછમ હતી પગમાં, એ બી સારું થઈ ગયું છે. આમ એટલી બધી નથી દેખાતી, પહેલા બહુ દેખાતી હતી, અત્યારે દીદી મને રિઝલ્ટ મળ્યું અને જોયું. અને પછી મેં મારા સસરાનો બી પ્રોબ્લેમ ઘણો બધો હતો, એમને બી મેં મોકલ્યા. એમને 3 દિવસ જ થયા હતા અને એમને બી ઘરે મેટ લાવી દીધી છે અને બી રેગ્યુલર અહીંયા મેટની થેરાપી લે છે. અમારા ઘરમાં અત્યારે 2 મેટ છે, બંને જણા છે, બધા 4 લઈએ છીએ. હું લઉં છું, મારા બાપો લે છે, મારા મિસ્ટર બી લે છે અને બધાના જોડે બ્રેસલેટ બી યોગા બેસના અમારા 4ની જોડે બ્રેસલેટ બી છે. યોગા બેસ્ટ.